Good morning, dear students. From the HP Kapadia Group of School, myself Metasha. આજે આપણે ટેક્સમાં યુનિટ 2નો અભ્યાસ કરીશું અને લાસ્ટમાં રિવિઝન ટેસ્ટ વિશે ડિસ્કસ કરીશું. સો લેટ વી સી એક્ટિવિટી 1A. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ જુઓ જે તમને ચિત્રમાં આપ્યો છે. હું તમને એક રમત રમાડું તે પ્રમાણે રમું. હું જે વાક્ય બોલું એ વાક્ય સાચું હોય તો તમારે ટી અને ખોટું વાક્ય હોય તો તમારે એફ લખવાનું છે. ટી મીન્સ ટ્રુ, એફ મીન્સ ફોલ્સ. ઓકે, લેટ વી સ્ટાર્ટ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. શું આ બર્થડે પાર્ટીનું ચિત્ર છે? હા. તો શું કરીશું? ટી. ધ બર્થડે બોય વોઝ ઇન ધ લાસ્ટ. ફોલ્સ, એફ. The cake was not cut. કેક કપાયેલી નથી. True. There were 6 friends at the birthday party. પાર્ટીમાં 6 મિત્રો છે. False, F. The cake was on the table. True, એટલે T. All were eating cake. False, ખોટું છે એટલે F. There were 10 gifts on the table. False, એટલે F લખીશું. The birthday boy's father was present in the party. False. એક્ટિવિટી 1B. હું અહીંયા એક પેસેજ રીડ કરીશ. પેસેજ એટલે ફકરો. થોડો એક્સપ્લેન પણ કરતી જઈશ સાથે, અને પછી તેની નીચે આપેલા ટ્રુ એન્ડ ફોલ્સ આપણે ડિસ્કસ કરીશું. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. હિઝ મધર આસ્ક્ડ, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? ધ બોય સેડ, નો. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." આ ફકરામાં એવું કહેવા માંગે છે કે જેની વાત છે એ છોકરો બારી પાસે ટેબલ પાસે બેઠો છે. He was doing his homework. તેનું હોમવર્ક કરી રહ્યો હતો. His mother asked, "Did you take your breakfast?" એટલે કે તે તારો બ્રેકફાસ્ટ લઈ લીધો. The boy said, "No." મધર એને બોલાવે છે અને એને બ્રેકફાસ્ટ આપે છે, પીરસે છે. એ સ્ટાર્ટ કરવા જતો હોય છે એનો બ્રેકફાસ્ટ. ત્યાં એના બારણે એક બેગર આવે છે અને ભિખારી કહે છે, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. મને કંઈક ખાવાનું આપો. સેકન્ડ પેસેજ. The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. છોકરાએ ભિખારી તરફ જોયું. તેને ખૂબ જ પુઅર ને હંગ્રી લાગ્યો. સો હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. એનું બ્રેકફાસ્ટ બેગરને આપી દેશે. ધ બેગર વોઝ વેરી હેપી. ભિખારી ખૂબ ખુશ થયો અને આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતા થયા. Now we discuss true and false. First, mother gave her breakfast to the beggar. False. Second, the boy was studying. True. Third, Netaji gave his breakfast to the beggar. True. The boy did not eat anything. True. The beggar asked for some money. False. વિદ્યાર્થી મિત્રો, તમે આવો કોઈ પણ પેસેજ લઈ અને એક્ટિવિટી 2 સે ધીસ ફ્રેઝીસ આફ્ટર મી. હું બોલાવું તે પ્રમાણે શબ્દો બોલશો. એક, ફર્સ્ટ, એટ વન બ્લો. સેકન્ડ, ઇન અવર કિંગડમ. થર્ડ, અ રીચ રિવોર્ડ. ફોર્થ, બિહાઇન્ડ ધ ટ્રી. એક્ટિવિટી 2ના બીમાં પણ આવા અમુક શબ્દો આપ્યા છે જેને મેં ઉચ્ચાર સાથે અહીં લખેલા છે, તો તે તમે વાંચવા પ્રયત્ન કરજો.
વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ શીખવા માટે તમારે આ ચારેય સ્કિલ ડેવલપ કરવા પડે. ફર્સ્ટ લિસનિંગ, સેકન્ડ રાઇટિંગ, થર્ડ રીડિંગ એન્ડ ફોર્થ સ્પીકિંગ. એટલે આપણી બુકમાં વિવિધ એક્ટિવિટીના સ્વરૂપમાં તે આપ્યા છે. સો એક પણ એક્ટિવિટી સ્કીપ કર્યા વગર જે સ્પીકિંગનું હોમવર્ક હોય તે પણ કરવું, રીડિંગનું હોય તે પણ કરવું. ઓકે, નાઉ વી સી એક્ટિવિટી 3, 7 at 1 blow. Okay, let me see activity 3, 7 at 1 blow. Once upon a time, there was a young boy named Gopal. He liked jalebis very much. One day he bought some fresh jalebis. He put them in a dish. After a while, he saw flies buzzing over the jalebis. "Go away, dirty flies," he shouted. But they didn't. He killed 7 flies at one blow. He said to himself, "Wow, 7 at one blow. I am very brave." ગોપાલ નામનો એક છોકરો હતો. એને જલેબી બહુ ભાવતી હતી, એટલે એક દિવસ જલેબી ખરીદીને લાવ્યો થોડી. એણે ડીશમાં મૂકી. થોડા સમય પછી એની ઉપર માખીઓ બણબણતી જોઈ, એટલે બૂમ પાડે છે કે તમે ગો અવે ડર્ટી ફ્લાયર્સ, એટલે કે ગંદી માખીઓ ઉડી જાઓ. હી શાઉટેડ, બૂમો પાડે છે. બટ ધે ડિડન્ટ. He killed 7 flies at one blow. તે એક ઝાટકે 7 માખીને મારી નાખે છે. He said to himself, પોતાની જાતને કહે છે, "Wow, 7 at one blow. I am very brave. હું ખૂબ જ બહાદુર છું." Second para. The king heard about Gopal. He called him and said, "Gopal, you are a very brave boy. Did you really kill 7 at a blow?" Gopal said, "Yes, your majesty, I did." The king said, "You know, there are true cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them." રાજાએ ગોપાલને કહ્યું કે ગોપાલ, તું તો ખૂબ જ બહાદુર છે. તે એક ઝટકે 7ને મારી નાખ્યા. ગોપાલ કે હા. કિંગ કહે છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. તે લોકોને હેરાન કરે છે અને કોઈ તેને પકડી કે મારી શકે તેવું નથી. થર્ડ પેરા. Gopal asked, "Did anyone try to catch them before?" The king replied, "Yes, many people tried, but they failed. You are brave. You kill 7 at a time. The giants are only 2. Kill them and I will give you a rich reward." ગોપાલ પૂછે છે કે પહેલાં કોઈએ પ્રયત્ન કર્યો તો? ધ કિંગ રિપ્લાય, "યસ, ઘણા બધાએ પ્રયત્ન કર્યો પણ બધા ફેલ થયા. યુ આર બ્રેવ. તે તો એક સાથે 7ને માર્યા છે અને જાયન્ટ્સો ફક્ત 2 જ છે. અને જો તું આ જાયન્ટ્સને મારી નાખીશ તો આઈ વિલ ગીવ યુ રીચ રિવોર્ડ, એટલે કે તને હું મોટું ઇનામ આપીશ. Fourth para. Gopal knew he was not able to catch or kill the giants, but the king and the people had high hopes from him. He thought for a long time. Then he went out in search of the giants. He wandered here and there. He roamed in the mountains and valleys, but he failed. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારવા માટે શક્તિમાન નથી. પણ રાજા અને લોકોને એના પર ખૂબ જ આશા હતી. એટલે એણે થોડી વાર વિચાર્યું. પછી એ રાક્ષસોની શોધમાં નીકળ્યો. અહીં ફર્યો, ત્યાં ફર્યો, પણ ક્યાં એને રાક્ષસ મળ્યા નહીં. રોમ એટલે ભટકવું. માઉન્ટેન અને વેલીઝમાં. માઉન્ટેન્સ એટલે પર્વતો અને વેલીઝ એટલે ખીણો. તે પર્વતો અને ખીણોમાં પણ શોધ્યા એમને, બટ હી ફેલ. તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસ પછી, હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. હી સો ધ જાયન્ટ્સ ધેર. દે વેર અંડર અ ટ્રી. Gopal was scared. He said to himself, "Oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I can't fight with them." થોડા દિવસ પછી
તે જંગલમાંથી પસાર થતો હતો ત્યાં તેણે તે બે રાક્ષસોને જોયા. તે બે રાક્ષસો ઝાડની નીચે હતા. ગોપાલ ડરી ગયો. પોતાની જાતને કહે છે કે રાક્ષસો તો ખૂબ જ મહાકાય છે, એટલે કે વિશાળ છે, મોટા. દે આર લુક ક્રુઅલ ટુ, અને તે ઘાતકી પણ લાગે છે. એટલે કહે છે કે ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. ટાસ્ક એટલે કાર્ય. કાર્ય ખરેખર અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેમની સાથે લડી શકું તેમ નથી. He thought for a while, I will try. He said to himself. He thought for a while, I will try. He said to himself. પોતાની જાતને કહે છે કે હું પ્રયત્ન તો કરી શકું. He threw some stones at them and hid himself behind a tree. તે થોડા પથ્થર લઈ તેમની ઉપર નાખે છે અને પોતે હીડ એટલે સંતાવવું. બિહાઇન્ડ અ ટ્રી, ઝાડની પાછળ પોતાની જાતને સંતાડી દેશે. વન ચાઇલ્ડ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધ અધર, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? એક રાક્ષસ ઊભો થાય છે ને બીજા રાક્ષસને પૂછે છે, તે મારી પર પથ્થરો ફેંક્યા? ધ અધર રિપ્લાય, નો આઈ ડિડન્ટ. ના, મેં નથી ફેંક્યા. યુ ડીડ ઇટ. તે કર્યું જ છે. હી શાઉટેડ, બૂમો પાડે છે કે તે કર્યું છે. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? ધ ફર્સ્ટ જાયન્ટ replied, I didn't do anything. એટલે કે તે મારા પર શું કામ પથ્થરો ફેંક્યા? એટલે ફર્સ્ટ જાયન્ટ કહે છે કે મેં એવું કંઈ કર્યું નથી. યુ થ્રુ સ્ટોન્સ એટ મી. તે મારા પર પથ્થરો ફેંક્યા છે. They began to fight. They began to fight. એટલે ગોપાલ પથ્થર ફેંકીને ઝાડ પાછળ સંતાઈ જાય છે. ફર્સ્ટ જાયન્ટ હોય છે અને લાગે છે કે બીજા જાયન્ટે એની પર પથ્થર ફેંક્યા અને બીજા જાયન્ટને લાગે છે કે ફર્સ્ટ જાયન્ટે એની પર પથ્થર ફેંક્યા. દે બિગેન ટુ ફાઇટ. તેઓ લડવાનું શરૂ કરી દે છે. દે ફોટ ફિયર્સલી એન્ડ કિલ ઇચ અધર. તેઓ ખૂબ જ ઉગ્રતાથી લડે છે અને એકબીજાને મારી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, ન્યૂ વર્ડ્સ ડિસ્કસ કરીએ.